અધ્યક્ષના સ્વાગત માટે કમલમમાં જાણે ઉત્સવનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કમલમ ખાતે ભારે ભીડ ઉમટી પડી છે. તો કાર્યક્રમોમાં પણ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે કાર્યક્રમોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યાં પરંપરાગત રીતે સ્વાગત માટે ભાજપના કાર્યકરો સજ્જ થયા છે. ત્યારે કમલમ ખાતે કાર્યકરોની ભીડ ઉત્સાહભેર ઉમટી પડી હોય તેવું પણ જોવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપ અધ્યક્ષના આગમનથી કાર્યકરોમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે તેમના સ્વાગત માટે કમલમ ખાતે પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. તો કમલમ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પધારી રહ્યા છે. ત્યારે તેમના સ્વાગત માટે ભારે ભીડ ઉમટી પડી છે. તો ભાજપ અધ્યક્ષના સ્વાગત માટે કમલમમાં જાણે કે ઉત્સવનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કમલમ ખાતે કાર્યકરોની ભારે ભીડ જોવા મળી રહી છે. તો કાર્યકરોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે પરંપરાગત રીતે સ્વાગત માટે ભાજપના કાર્યકરો સજ્જ બન્યા છે. તો કમલમ ખાતે ઉત્સાહભેર કાર્યકરોની ભીડ ઉમટી પડી છે. તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોનલાઈનથી જોડાયા છે. જી ઉમંગભાઈ, ખાસ કરીને નીતિન નવીન ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે કમલમ ખાતે કેવી તૈયારીઓ ચાલી રહી છે તેમને લઈને? જયેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સૌ પ્રથમ ગુજરાતની મુલાકાતે નીતિન નવીન આવી રહ્યા છે. ટોટલ 3 દિવસનો પ્રોગ્રામ છે. આજે પ્રોગ્રામનો બીજો દિવસ હતો, એટલે સ્વાભાવિક છે કે ગઈકાલનો જે એમનો કાર્યક્રમ હતો એને આજે એમનો બીજો પ્રોગ્રામ છે. શરૂઆતની વાત કરીએ તો આજે સવારે તેઓ સૌ પ્રથમ જે રિવરફ્રન્ટ છે ત્યાં ચાલવા નીકળ્યા હતા અને અટલ બ્રિજની મુલાકાત લીધી હતી અને ત્યાં એમને મોર્નિંગ વોક પણ કર્યું હતું. અને એમની સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, શહેર પ્રમુખ અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરકતા અને ભાજપના આગેવાનો બીજા નેતાઓ હતા. સ્વાભાવિક છે કે તેઓ મોર્નિંગ વોક કરીને રિવરફ્રન્ટ સાથે ગાંઠિયા પૌવાનો ઉપમાનો નાસ્તો પણ કર્યો હતો. ત્યાર પછી નવીનજીએ ત્યાં આગળ જે પ્રજા ચાલવા આવતી હોય તેમની સાથે અલગ અલગ મુદ્દે ચર્ચા કરી હતી, કે જેવું કે અમારા ગુજરાતમાં બજેટની શું અસર છે, રાજકીય મુદ્દા પર અલગ વાત કરી હતી. ત્યારબાદ તેઓ ગુજરાત અમદાવાદના ભદ્રકાળી માતા મંદિરના દર્શન કર્યા હતા અને હાલમાં તેઓ કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે. સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવે અને જે યુવા છે એટલે યુવાનો બહુ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં જાણે કે ઉત્સવ હોય એવો માહોલ કમલમમાં દેખાઈ રહ્યો છે. અને ટૂંક સમયમાં કમલમમાં જે ભાજપના યુવા સંગઠનના નેતાઓ છે તેમની સાથે ચર્ચા શરૂ થનાર છે. જી, આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે કમલમ ખાતે ભારે ભીડ ઉમટી પડી છે, જેમાં કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે પરંપરાગત રીતે સ્વાગત માટે ભાજપના કાર્યકરો પણ સજ્જ બન્યા છે. ત્યારે કમલમ ખાતે કાર્યકરોની ભારે મેદની જોવા મળી છે. તો ભાજપ અધ્યક્ષના આગમનથી કાર્યકરોમાં ફરી એક નવો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.